العظيم. أعوذ بالله من الشيطان اللعين الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين، والصلاة والسلام على سيدنا ونبينا أبي القاسم محمد. المعصومين المظلومين ولعنة الله على أعدائهم أجمعين. أما بعد، فقد قال الله تبارك وتعالى في كتابه الكريم وقوله الحق. بسم الله الرحمن الرحيم. يا أيها الذين آمنوا اتقوا الله وكونوا مع الصادقين. તકવા ઇખ્તિયાર કરો અને સાચાઓની સાથે થઈ જાઓ. આ અય્યામે અઝા અવારનવાર મજલિસોનો સિલસિલો શરૂ હોય છે, પરંતુ આજે જવાન ભાઈઓએ કંઈક પ્રોજેક્શનનો પણ પ્રોગ્રામ રાખેલો છે, માટે મુખ્તસર એક બે વાત રજૂ કરી અને મસાયબ તરફ આપણે આગળ વધીએ. જેમાં આપણા ચોથા ઇમામ ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ ઇરશાદ ફરમાવે છે કે મોમિનની 5 સિફત હોવી જરૂરી છે. સાચો મોમિન એ છે કે એની જિંદગીમાં અલગ અલગ મોડ આવતા હોય તો એમાં એ 5 જગ્યા ઉપર 5 વસ્તુનો ખ્યાલ કરતો હોય. અગર જો એમાં આ 5 કાલિદી ના હોય તો પછી એ સાચો મોમિન અથવા તો ખરો મોમિન કહી શકાતો નથી. જેમાં ઇમામ ફરમાવે છે કે સાચો મોમિન એ છે કે જે એકાંતમાં પરહેઝગાર હોય. આપણે હમણાં કુરાનની આયત વાત કરી, ઇત્તકુલ્લાહ, કે તમે પરહેઝગાર બનો. અહીંયા ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિસ સલામ ફરમાવે છે કે આ પરહેઝગારી ફક્ત લોકોની સામે જ ના હોવી જોઈએ. ઘણા માણસો લોકોની સામે બજારમાં, મસ્જિદમાં પરહેઝગાર હોય, પણ ઇમામ જે આપણાથી આશા રાખે છે એ આશા એકાંતમાં પરહેઝગારીની છે. આપણે એકલા બેઠા છીએ, ઘરમાં બેઠા છીએ, કોઈ નથી, તો ત્યારે આપણે જોવાનું છે કે આપણી પરહેઝગારી કેટલી છે. ખાસ કરીને જોવાનું એકલા બેઠા હોય કે ચાલો ફેસબુકમાં અથવા તો એવી ખરાબ સાઇટ ખોલીને બેસી જાય કે જેનાથી ખુદા નારાજ હોય. કહે છે કે તમે જે છે એકાંતમાં પરહેઝગાર બનો, એ તમારી મોમિન હોવાની નિશાની છે. જાહેરમાં આપણે અલ્હમ્દુલિલ્લાહ બહુ સારા અમાલ કરીએ, નમાઝ પઢીએ, દુઆ પઢીએ, કસીદા પઢીએ, માતમ કરીએ, બધી વસ્તુ બરાબર, પણ એકાંતમાં આપણે કેવા છીએ કે જ્યાં કોઈ જોવાવાળું નથી, ફક્ત આપણે છીએ અને ખુદાવંદે આગળ. અગર જો ત્યાં પરહેઝગાર બન્યા તો સમજીએ કે આપણામાં એક બહેતરીન સિફત પેદા થઈ ગઈ છે કે આપણે પરહેઝગાર છીએ. અને ખુદાવંદી આલમ કોના અમાલને કબૂલ કરે છે કે જે મુત્તકી હોય, પરહેઝગાર હોય. એક ઇન્સાન પરહેઝગાર ના હોય તો પછી ખુદાવંદી આલમ એના અમાલને કબૂલ કરતો નથી. હવે અહીંયા એ વાત સામે ના આવે કે હવે આપણે પરહેઝગાર નથી તો અમલ કરવાના મૂકી દઈએ, સારા કામ કરવાના મૂકી દઈએ. નહીં, સારા કામ કરવાના નથી મૂકવાના, બલકે જે ગુનાહ કરતા આવ્યા છીએ એને છોડી દેવાના છે. પરહેઝગાર બનવાનું છે કે જેથી આપણા આમાલ કબૂલ થઈ શકે. ઇમામ ઝૈનુલ આબિદીન અલૈહિ સલાતુ વસલામ ફરમાવે છે છે કે એ સદકો દેતો હોય, ચાહે પૈસા વાળો હોય કે ના હોય, ગરીબીમાં પણ સદકો દેતો હોય. કારણ કે ખુદાએ ગારંટી દીધી છે કે અગર તમે મારી રાહમાં 1 રાલ દેશો, 1 પૈસો દેશો, હું 10 ગણો તમને અદા કરીશ. હવે જ્યારે ખુદાએ ગારંટી દીધી છે તો પછી આપણે સદકો દેવામાં
પાછા ના આવીએ. સાચો મોમીન એ છે કે પૈસાવાળો હોય ત્યારે પણ સદકો દે, અને ગોરબદ હોય તો જે પણ ફૂલ નહીં તો ફૂલની પાકડી રાહે ખુદામાં અતા કરતો હોય. આપણા પાંચમા ઇમામ મોહમ્મદ બાકર અલૈહિસ્સલાતુ વસ્સલામને એક વખત ફરિયાદ કરે છે કે બાબાજાન, આ વખતે આપણી પાસે એટલા પૈસા નથી કે આપણો વર્ષનો ખર્ચો નીકળી શકે. તો કે મહિનો પણ પૂરો નહીં થાય, અનાજ પણ બહુ ઝાઝું બાકી નથી રહ્યું. એમાં કહે છે કેટલું છે? તો કે બસ 3-4 દિવસ ચાલે તો અનાજ છે ઘરમાં. તો કે ઠીક છે, એ લાવો, પૈસા જેટલા હોય એટલા લાવો. બધું ભેગું કર્યું. એમાં કે છે બધું સદકો દઈ દેવામાં આવે. એમાં સાદિક ઇસ્લામ કહે છે કે આપણે તો 3-4 દિવસનો પણ નથી, તો પછી હવે આ તમે બધું સદકો દઈ દેશો તો કાલનું કેમ થશે? ઇમામ કહે છે કે વાંધો સદકો દઈ દેવામાં આવે. સદકો દઈ દીધો. થોડી વાર ના ગઈ, એક માણસ આવે છે ઇમામની ખિદમતમાં 200 થી 250 દિરહમ લઈને, રૂપાના સિક્કા લઈને, કે મૌલા આ તમારા માટે કદો છે. મેં મન્નત માંગી હતી કે મારું કામ થઈ જશે તો હું તમને આપીશ, દાખલા તરીકે. તો હું તમારા માટે કદો લઈને આવ્યો છું, ગિફ્ટ લઈને આવ્યો છું. એમાં એ હદિયાને કબૂલ કરે છે. એ માણસ ચાલી જાય છે એટલે ઇમામે સાદિક અલૈહિસ્સલામને કહે છે કે આ આપણા ઘર ખર્ચ માટે છે, કારણ કે ખુદાવંદ આલમે કુરાનમાં ફરમાવ્યું છે કે તમે રાહે ખુદામાં એક નેકી કરશો, ખુદાવંદ આલમ 10 ગણું તમને અતા કરશે. હવે આ ઇમામે સાદિક અલૈહિસ્સલામને શું નહોતી ખબર? ખબર હતી, પણ આપણા માટે એક દર્શ છે. એ કોમ્યુનિકેશન આપણા માટે છે. તો ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલામ ફરમાવે છે કે સાચો મોમીન ઈ છે કે જે રાહે ખુદામાં સદકો આપે. ક્યારે? ગુરબત વખતે પણ એની આદત સદકો દેવાની હોય છે. ત્રીજી વસ્તુ, મુસીબત વખતે સબ્ર કરતો. આપણે ચોથા ઇમામે ઝૈનુલ આબિદીન અલૈહિસ્સલાતુ વસ્સલામને આપણે જોઈએ કે એની ઉપર કેટલી મુસીબતો પડી, પણ ક્યારેય દાદો ફરિયાદ કરી? ઇમામ પૂરી જિંદગી રોતા રહ્યા. રોજ સબ્ર સાથે વિરોધાભાસ, કોન્ટ્રાવર્સી નથી રાખતો, કોન્ટ્રેર નથી. પણ સબ્ર એટલે શું? મુસીબતમાં અલ્લાહની બારગાહમાં દાદો ફરિયાદ ના કરવી કે ખુદાએ શા માટે મારા માટે ઉપર જ આ મુસીબત આવી પડી, શા માટે ખુદાએ તે મને આ મુસીબત નાખી, ખુદાએ મારું શું થશે? એવા બધા કલામ કે જે આપણને ઇસ્લામથી બારે ફેંકી દે છે, એવા કલામ ના બોલવા. સબ્ર કરવું. જ્યારે પણ મુસીબત આવે ત્યારે ખુદા શું આપણને શીખવાડ્યું છે? કહો ઇન્ના લિલ્લાહ વ ઇન્ના ઇલૈહિ રાજીઉન, કે આપણે અલ્લાહ તરફથી છે અને અલ્લાહ તરફ પાછા પરતવાના છે. તો મોમિનની ત્રીજી સિફત એ છે કે જ્યારે એના ઉપર મુસીબત આવી પડે છે તો એ ઇન્સાન મુસીબત વખતે સબ્ર કરે છે, દાદો ફરિયાદ નથી કરતો, બેતાબી નથી કરતો. ચોથી વસ્તુ ઇમામ ફરમાવે છે કે મોમિનની ચોથી સિફત એ છે કે જ્યારે એને ગુસ્સો આવે તો એ ગુસ્સામાં પોતાના મગજનો કંટ્રોલ કોઈ નથી નાખતો, બલકે ગુસ્સા વખતે નરમાશ ઇખ્તિયાર કરે છે. ઘણી વખત આપણે વાત કરી કે જ્યારે ગુસ્સો આવે ત્યારે ગુસ્સાની હાલતમાં નશામાં ના થઈ જાઓ, કારણ કે ગુસ્સો એક નશાવાળી વસ્તુ છે. આપણે જેમ શરાબ પીએ અને નશો ચડે, એવી રીતે ગુસ્સો આવે છે ત્યારે પણ એક ઇન્સાનને નશો ચડે છે, ભાન ભૂલી જાય છે, શું બોલે છે ખબર નથી. માટે જ્યારે પણ ગુસ્સો આવે, ઊભા હોય બેસી જાઓ, બેઠા હોય સૂઈ જાઓ, સૂતા હોય ને ગુસ્સો આવે પડખું ફરી જાઓ, ઊભા થઈને મોઢું ધોઈ દો. આ બધા વસ્તુથી આપણે આપણા ગુસ્સા ઉપર કંટ્રોલ કરી શકીએ. અને મોમિનની આ ચોથી સિફત પણ છે કે જ્યારે એને ગુસ્સો આવે છે તો એ નરમાશ રાખે છે. પાંચમી અને આખરી વસ્તુ, જ્યારે ઇન્સાનને ડર લાગે, ખૌફ લાગે, ત્યારે એ સચ્ચાઈનો દામન નથી મૂકતો. આપણે નાના બચ્ચાઓને જોઈએ છીએ કે જ્યારે કંઈ ખોટું કામ કરીને આવ્યા હોય, કંઈ ભૂલ કરીને આવ્યા હોય, દાખલા તરીકે ઘરમાં કંઈ
કિંમતી વસ્તુ તોડી નાખી. હવે એને ડર લાગે છે તો શું કરે છે? પોતે ખોટું બોલવા માંડે છે કે મેં નથી કર્યું ને ફલાણે કર્યું છે ને પીસોડી આવીને તોડી નાખ્યું ને એવા બધા બાના નાના બચ્ચા કરે. તો કે આપણે બચ્ચા નથી, આપણે અકલમંદ છીએ. ખુદાએ આપણને અકલ આપી છે કે આ દર વખતે તમે ખોટું ના બોલી નાખો. તમને એમ થાય કે આ ખોટું બોલશો તો તમારો માલ વેચાઈ જશે. માલ શાયદ વેચાઈ જાય પણ બરકત તમારી પાસે તમે ખરીદી નથી શકતા. જૂઠથી કોઈ દિવસ બરકત નથી આવતી. માટે કોશિશ કરીએ જ્યારે પણ ડર લાગે તો દર વખતે ખોટું ના બોલો. કારણ કે ડરપોક માણસની નિશાની ઈ છે, ફેલ્ડ માણસની નિશાની ઈ છે કે એ ખોટું બોલે. આપણે ડરપોક નથી, આપણે ફેલ્ડ નથી, આપણે હુસૈનના મઝાદાર છીએ. તો આપણા માટે જરૂરી છે કે આપણે હર હંમેશા દરેક હાલતમાં સાચું બોલતા રહીએ. એક દુરુદ મોહમ્મદ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ એક વખત મક્કામાં હાજર હોય છે હજના સમયે. ત્યારે એ વખતે વાક્યો એવો બને છે કે એક औरत ખાને ખુદા ખાને કાબા ઉપર હાથ રાખી અને અલ્લાહની બારગાહમાં મુનાજાત કરી રહી હોય છે. એવામાં એક માણસની નિયત ખરાબ થાય છે અને પોતાના હાથને એ औरतના હાથ ઉપર રાખી દે છે. કુદરતનો અઝાબ એ વખતે આવો હતો કે એ બંનેના હાથ તૂટી જાય છે. બધા માણસો ઘણી કોશિશ કરે છે કે એ હાથને છોડાવવામાં આવે પણ હાથ છૂટતો નથી. અમુક માણસ કોન્સે દે છે કે બેયના હાથ કાપી નાખે. કોઈ માણસ કહે છે કે ના જણ ગુનેગાર છે તો જણનો હાથ કાપી નાખે. એવામાં એક માણસ કહે છે કે રસૂલના ફરઝંદ ઇમામ હુસૈન અલૈહિસ્સલાતુ વસ્સલામ અહીંયા હાજર છે, આપણે એના પાસે લઈ જઈએ કે શાયદ એ દુઆ કરે અને આ હાથ છૂટો પડી જાય. તો કે ઠીક છે. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પાસે આ બંનેને લઈ જવામાં આવ્યા. શું જોવે છે? ઇમામ કહે છે કે બંને હાથ જમીન ઉપર રાખો. ઇમામ હુસૈન અલૈહિસ્સલામ પોતાની રેદાને એ બંનેના હાથ ઉપર રાખી અલ્લાહની બારગાહમાં દુઆ કરે છે. બંનેના હાથ છૂટા પડી જાય છે. પણ સન 60 હિજરીમાં એ જ માણસ કે જે ઇમામ હુસૈન અલૈહિસ્સલામની દુઆના કારણે અઝાબથી બચેલો હતો, એનો હાથ છૂટો પડેલો હતો, હાથ કપાવાથી બચાયેલો હતો, એ ઇમામ હુસૈન અલૈહિસ્સલામનો બેલ્ટ સાંજ્યુરને જોઈ લે છે કે જે એમાં જરાક રૂકવું હતું. એ ઇમામની પાછળ પાછળ જાય છે, મક્કાથી નીકળે છે. ઇમામની પાછળ પાછળ છે, ઇમામની સાથે નથી, ઇમામની પાછળ પાછળ. કે કોઈ વખત એવું આવે કે મને એ સાંજ્યુર હાથ લાગી જાય. આશુરનો દિવસ એ ઇંતજાર કરે છે. શું જોવે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ 900 જખ્મોથી ચૂર ઘોડાથી જ્યારે જમીન ઉપર આવ્યો છે, શિબરે લગીન જ્યારે ઇમામ હુસૈન અલૈહિસ્સલામનું સર કલમ કરી દે છે. એટલું જ નહીં, ઇમામ હુસૈન અલૈહિસ્સલામના બદન ઉપર જાડે ઘોડા પણ દોડી જાય છે. ત્યારે આ માણસ એકલો સાંજના વખતે આવે છે કે ઇમામ હુસૈન અલૈહિસ્સલામના બદનમાંથી ઈ કમરબંધને ઈ સાંજુરને ચોરે. જેવો સાંજુર ઉપર હાથ રાખે છે, કમરબંધ ઉપર હાથ રાખે છે ઇમામ હુસૈન અલૈહિસ્સલામ. ભલે ઇમામનું સર જુદા થઈ ગયેલું હતું તેમ છતાં ઇમામનો હાથ બલંદ થાય છે. ઇમામ પોતાના ઈ કમરબંધ ઉપર પોતાના હાથને રાખી દે છે. આ માણસ હટાવવા કોશિશ કરે છે, હાથ નથી હટતો. શું કરે છે આ ઝાલિમ? એક ખંજર નીકાળે છે, ઇમામના હાથ ઉપર ફેરવી ઇમામના હાથને કાપી નાખે છે. એવામાં
खुदा रहम मोहम्मद वाले मोहम्मद हमारा गुनाह कबीरा सगीरा माफ फरमा, हमारी इबादत इताअत कबूल फरमा, हमारी मुश्किलात में आसान फरमा, हमारा रिज़्क़ में बरकत इनायत फरमा। खुदा रहम मोहम्मद वाले मोहम्मद जे मोमिन मोमिनात परेशान हाल से खुदा लोगों परेशानी में दूर फरमा। खुदा दुश्मनान इस्लाम ने निस्नाबूद फरमा। खुदा रहम मोहम्मद वाले मोहम्मद हज़रत आयतुल्लाह सिस्तानी ने दीगर बराबर सेहत व सलामत के साथ लंबी उम्र इनायत फरमा। खुदा रहम मोहम्मद वाले मोहम्मद इमाम ज़मान अलैहिस्सलाम ने ज़ुहूर में जल्द जल्द आजिल फरमा। फने अमल में अंसार व शुमार फरमा। रब्बना तक़ब्बल मिन्ना इन्नका अंतस समीउल अलीम।